સાબરમતી હોસ્પિટલના વિવાદ મામલે ડોક્ટર હેમાંગ વસાવડાએ નિવેદન આપ્યું છે। કહ્યું કે આ જઘન્ય અપરાધ છે। અમદાવાદમાં કાગડા કાળા હોય તો રાજકોટમાં કાગડા ધોળા ન હોય। કોર્પોરેટર બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે। ડોક્ટરોને ટાર્ગેટ પૂરા કરવાના હોય છે। નિર્દોષ ગરીબ દર્દીઓ સાથે જે કૃત્ય થયું છે એ જઘન્ય અને અમાનવીય કૃત્ય છે। આ કૃત્ય કરનારને કોઈ પણ જાતની માફી હોવી જોઈએ નહીં। ટાઈમ બાઉન્ડ માટે 6 મહિના માટે કે 8 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાને બદલે આવા લોકોનું કાયમી ધોરણે લાયસન્સ રદ થવું જોઈએ। સરકારી કાયદા ભલે ગમે, આ સરકાર તો વટહુકમ બહાર પાડવામાં માહિર છે, તો એક વધારાનો વટહુકમ બહાર પાડીને આવા નોર્મલ માણસો ઉપર ઓપરેશન કરીને ડાક્ટરનું કાયમી ધોરણે ડિગ્રી લઈ લેવી જોઈએ।